બેસીને બધાને સવારમાં જો આપણે રૂટીન આવીએ છીએ સવારે ઉઠીને આસી કચરા કાઢા ઘરમાંથી જેના પણ દોડા નાખી દેવા. આજ તો વરસાદ કાલનો આવ્યો નહીં એટલે સારું છે. પગા હતા રાહ જોઈને બેઠા હોય છે. એને બચારાને ભૂખ લાગે ને રોટલો અહીંયા ત્યાં હારી ઢોકળો રોટલી ને ચોખા ઘઉં બધું અત્યારે એક વાર તો નાખી દે એનું થઈ જાય. સવાર એની ભૂખ તો લાગે ને બધા લાગે છે મૂળી બધા મોર મૂળી બધું ખાવા. તારી રોટી બનાવે નાખ બાકી છે પણ આ રાતની રોટલી પડી છે ને નાખી રોટલી પડી બીમારી રોટલી રાખવી પડે ફોજે તારી રોટલી બચાવી રાખવી પડે. બધું સરસ મજાનું મોસમ એકદમ ઠંડુ થઈ ગયું છે. સવાર થોડું વહેલા ઉઠીને ફરી સારું કોઠી વળી આપણે ખૂબ આવી જશે. એટલે પાકે ને ફળ પડે ને તારી સબ્જી બનાવવાની છે. મોસમ થઈ ગયું લીલો તારે એકદમ લીલું મોસમ થઈ ગયું મસ્ત સરસ મજાનું. કાલનું આવી વરસાદ પૂરી બધી સાફ સફાઈ બહાર કરી નાખ્યું. બ્રશ કરો થોડી ચોક પછી શીખીને વિચાર છોકરા જો વાળું વિચારશે હાલતી થશે બાલનું બધું કોમ પતાવી નાખે. હારે કેટલો પડી વાત તો ડાબા પોણી પડી. હવે બસ અમે ત્યાં કોટડા ના આવ્યો તો બધું થઈ જાય. કોગા છે કાગડે ખાવા માટે ઝગડે કોગા ને પંખી પોપટે આવશે ને મૂળજી આવશે. પંખી છે બજાર આખી રાત ને ઠંડાની ભૂખ લાગે ને એટલે બજાર એને ખાવાનું જોઈએ ને. આપણને ભૂખ લાગે છે પંખીને ભૂખ ના લાગે. ખાલીબાઈ છે એમને પોપટ કાકો આવશે મોયડી આવશે. હેલો દોસ્તો અત્યારે ચારે બાજુ છે ને સમસરાટ લીલું મોસમ છે. અત્યારે સરસ મજાનું એક બાજુ આ કોઠીબી વાય છે કોઠીબી આવશે હવે. પેલા બાર કચરો કાઢી નાખે હમણાં વરસાદ આવ્યો નહીં ને બધા પોતરા બોતરા બધા ઉડેલા હોય છોટી કે હોય ને તો વાળીને ખેતરમાં નાખી દો. અત્યારે સુમાહાની સાફ સફાઈ કરવી જરૂરી છે. આપણે બાપને ગામડામાં ખૂબ રહે મચ્છરા મચ્છરા પડે. સાફ સફાઈ થોડી બે હોય તો બે આપણે થોડી વાર ખાટલો તારે સાફ સુથરા ચોમાસાની ગંદકી ના રાખાય ના પેલા સાફ સફાઈ કરી નાખે તો કોમ કર. કોગા ભજન બોલે છે ને ચકલા ભજન કહે છે. હરગો બૂટો થઈ ગયો પોદળા પડી ગયા વૃક્ષ આવક હતો આખો જે પીળો થાય ને પોદળ બધું ફળ પડે છે. ત્યારે બીમારી બી બહુ સરસ સાચવવું પડે અત્યારે એમ કે બીમાર પડે એટલે બધું સાફ સફાઈ કરી નાખે. દાંતણ લાંબુ છે લીમડા દાંતણ કરશે જ ને તેમાં દાંતણ સારું કરવા સારું સફાઈ કરીને આવતા હશે. બ્રશ જેવું દાંતણ કરવી હવે ઘટાઈ પર સુલો ચાલુ કર્યો છે. કાઠવાડી વાળા આવતો હતો એટલે દિવસ ઉપર વધતો હતો અને આજે મને બાજરી રોટલા તો બનાવ્યા નહોતા એટલે બાજરી રોટલાનો વારો લઈ ગયો છે. તો હું બાજરી રોટલા એ કાળીકા સબ્જી બાજરી રોટલા હાર પડે કાળે પેલા બજાર રોટલા બાજારનું કાળેગા નહીં આવે ને તડકો તપશે તું તો આવ્યા છે તડકો તપશે એટલે કાળેગા દૂધી લાગી જશે. દૂધી થેપલા બનાવવા હોય હા થેપલા ચા મૂળી આવી ગયું
રોટલી બનાવી તો મૂળી નાખીને પછી આપણે બનાવીએ. મોયડી છે, પોપટ છે. પોપટ બધાને ભૂખ લાગે ના લાગે એને? મૂળી પોપટ લખતો પોપટ કાકો છે, મોયડી ખાવાય છે, અથવા રોટલો અને દોણા નાખ્યા છે એટલે બધા ખાશે. પણ સાહેબ સૂકો લાકડો હતો એ ભરાયો ચોમાસાનું માં બધો ગેસ જેવું હળગે છે ને. સૂકો લાકડો જે બધું સારું થાય ને લીલો હોય ના સૂકો લાકડો ને એટલે જો કોલસાઈ પડે ને ફટાફટ ઉકલાય રોટલા બનાવી દીધા તો ઓછી સબ્જી સુધારી નાખી કાળી છે ને મરચાંની એ કોઈ ગેસ ઉપર ચા બનાવી ને તો જે ગરમ ગરમ રોટલો ઘી ને રખાઈ લે પછી ચૂલા પર સબ્જી બનાવી નાખે. હા પછી ટિફિન ભરવાની તૈયારી કરો. કોઈ ઘી ને ગોળનો બહુ કરવો પડશે, કોઈ રોટલો ભરવો પડશે. અલગ અલગ ભરી એને કોમે ધંધે મૂકી પછી આપણે ઘરના કોમે વળગવાનું છે. મોસમ સારું છે એટલે વરસાદની કોઈ ચિંતા નહીં. થોડું ગરમા આવશે અત્યારે વરસે એ પેલા તો દાળ વાસણ એવું કરી નાખે તો આપણે વાસણ ને કપડાં કરી નાખશે પછી ઝાપટ ચૂપટ ને બધું કરશે. ઘરનું કામ પછી થોડે થોડે હળવું કરી રાખશે આખો દાડો હોય. ઉકલાઈ ચા બનાવી પી મારે તમારે થઈ જાય બધું વાર થાય ને. તમારા ચૂલામાં રોટલા ચૂલાના ખાવા હોય ચાર રોટલા ગરમ ગરમ આવજો ને. ચા મૂકો છે ને રોટલો બોટલો ખાઈએ ઘી નાખો રોટલામાં થોડું મોહળે ખાઈએ કે મોડું હશે હું તો કાંઈ 2 વાગે ખાઉં છું. અત્યારે નાસ્તો કરી દઉં થોડો પછી મોડો ખાવાનો 1:30-2 વાગે. સારું અમારે એવું જ હોય. ઓકે જો શાક આવે વઘારી ટિફિનમાં રોટલો ને એવું ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. કોઈ વારી ઘી ગરમ કરી ઘી ને ગોળ બહુ કરવાનો છે. ગોળ પડે પાણી પડે બધું બહુ કરી ટિફિન ભરશે પછી રાખશે. હા મારે ચા કરી હોય છે કોઈ 8:30 થઈ જવા આયા. ઘણો ધંધો છે કોઈ ચિંતા નહીં. રણો જાય તો સારું નોકરી કરવાની છે ને. બીજું કરી નાખી ચલો હવે જો ટિફિન ભરી ગયા છે ને હવે એ દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તમારી રોટી તમે જો ગમે છે તમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો.